સાંજે જમવાના સમયે ત્રણેય ચીમનની રાહ જોઈ પરંતુ ચીમન દેખાયો નહીં. અંતે મોડેથી ત્રણેય જમી લીધું. જમતી વખતે કોઈ કાંઈ બોલ્યું નહીં. ચીમન લગભગ 10 વાગ્યાની આજુબાજુ ઘરે આવ્યો. ચીમન જેવો ઘરમાં પ્રવેશ્યો એવો સવિતાબેને રોક્યો. ઊભો રે, તું તારા ઓયડામાં જા, એ પહેલા મને જવાબ આપ. સવિતાબેનનો અવાજ સાંભળી ચીમનના પગ થંભી ગયા. એ એની સામે જોવા લાગ્યો. ચીમને એની સામે જોતો જોઈ સવિતાબેન બોલ્યા, ક્યાં હતો? વારું વખતે ક્યાંક ઉડાણો તો? ચીમન કંઈ બોલ્યો નહીં. એ ફક્ત સવિતાબેન સામે જોતો રહ્યો. ચીમને મૂંગો જોઈ સવિતાબેન અકળાઈ ગયા. એ એના જ સવાલનો જવાબ આપતા હોય એમ બોલ્યા, ઓલી તારી હગલી પાસે ગયો તો ને? સવિતાબેને બોલવાનું પૂરું કર્યું કે તરત ચીમન કંઈ પ્રતિભાવ આપ્યા વગર અંદરના કમરામાં જતો રહ્યો. ચીમને કંઈ બોલ્યા વગર અંદર જતો જોઈ સવિતાબેન ચીમનની પાછળ અંદર ગયા. પાછળ કંઈ અઘટિત ના બને એ જોવા રૂપલી પણ ગઈ. સવિતાબેને અંદર જઈ ચીમનનો હાથ પકડી એની બાજુ ફેરવ્યો અને ગુસ્સાથી બોલ્યા, અમારી હાજરીમાં તે ન કરવાનું કર્યું છે, હવે મારો નિર્ણય સાંભળી લે. આટલું બોલી એણે ચીમન સામે ધારદાર નજરે જોયું અને એનો નિર્ણય સંભળાવ્યો. તું જે રીતે વર્તે છે ઈ મને હૈયે વાગ્યું છે. તું જ્યાં સુધી સુધરીશ નહીં ને રૂપલને સ્વીકારીશ નહીં ન્યાં સુધી રૂપલ અમારી હાયરે રહે ને તારી આ માંગ તારી હાયરે વાત નહીં કરે. આટલું બોલી એ સડસડા કમરાની બહાર નીકળી ગયા. રૂપલી સાસુને જતા જોઈ રહી. રાત્રે સૂતી વખતે કમરામાં રૂપલી અને ચીમન એકલા હતા. રૂપલી એનો સામાન ભરતી હતી અને ચીમન પલંગ ઉપર આડો પડ્યો હતો. રૂપલીને એનો આ ઘરનો પહેલો દિવસ યાદ આવી ગયો. ત્યારે પરિસ્થિતિ આવી જ હતી પરંતુ ફરક એટલો હતો કે એ પોતાનો સામાન ત્યારે કબાટમાં ગોઠવતી હતી અને આજે એ પોતાનો સામાન કબાટમાંથી બહાર કાઢતી હતી. પહેલો દિવસ યાદ આવતા જ એની આંખો ભરાઈ આવી. એને અચાનક શું થયું કે એ સામાન ભરતા ચીમન સામું જોઈ બોલી, આજે આપણી આ ઘરમાં અને આ કમરામાં છેલ્લી રાત છે. મને ખબર નથી કે પછી આપને મળશું કે નહીં. મારાથી કાંઈ ભૂલ થઈ ગઈ હોય તો મને માફ કરી દેજો. આટલું બોલતા એ રડવા લાગી. એ રડતી જતી હતી અને એક સામાન બેગમાં ભરતી જતી હતી. સામાન ભરવાની સાથે એ એની યાદો પણ ભરતી હતી. રૂપલીના રડવાનું ચીમન ઉપર કોઈ અસર થઈ નહીં. રૂપલીનો સામાન ભરાઈ ગયો હતો અને એ રડતા થાકી ગઈ હતી. એણે પોતાની પથારી કરી. ચીમન જાગતો હતો. પથારીમાં સૂતા પહેલા એ ફરી બોલી, કોઈ સ્ત્રીને શાંત તારા લઈ આવે એવો પતિ નથી જોતો હોતો, પણ એની લાગણીનું જતન કરે એવો પતિ જોતો હોય છે. તમે મને લાગણીનો આપી હોય તો પણ હું આયા પડી રેત. ભલભલાનું કાળજું કંપાવી નાખે એવી વાત રૂપલીએ કરી હતી પરંતુ ચીમન ઉપર એની કોઈ અસર થઈ નહીં. એ નિર્જીવ મરદાની માફક પલંગ ઉપર પડ્યો હતો. રૂપલી આગળ કંઈ બોલી ના શકી. એ લાઇટ બંધ કરી સૂઈ ગઈ. એ ફક્ત લાંબી થઈ હતી. એના આંખમાં આજે ઊંઘ જાણે એની દુશ્મન થઈ ગઈ હોય એમ એનાથી દૂર હતી. એને ચીમન સાથે ગાળેલી દાંપત્ય જીવનની એક પળ યાદ આવી ગઈ. આજે એ હિજરાતી હતી. આજે એ ઝૂરતી હતી. આજે એને પારાવાર દર્દ થતું હતું. સવારે રૂપલી ઉઠી. આજે આ શહેરમાં અને ઘરમાં છેલ્લો દિવસ હતો. બધા માટે ચા નાસ્તો બનાવ્યો. બધાએ ચા નાસ્તો કર્યો પરંતુ ચીમન કોઈની સાથે કંઈ બોલ્યા વગર અને ચા પીધા વગર ઘરની બહાર નીકળ્યો. ચીમનને નીકળતા જોઈ રૂપલી એની પાછળ ગઈ. ચીમન શેરીમાં જતો હતો. રૂપલીએ છેલ્લી વાર એની પીઠને આવજો કહ્યું અને પછી રસોડામાં આવી ગઈ. રસોડાનું બધું કામ પૂરું કરી રૂપલી ઘરને વ્યવસ્થિત ગોઠવવા લાગી. ધ્યાન દઈને બધું ગોઠવી નાખ્યું અને વ્યવસ્થિત સાફ કરી નાખ્યું. ગોઠવતી વખતે ક્યારેક એની આંખો છલકાઈ જતી હતી. ચીમન સાથે વિતાવેલ દિવસો યાદ આવી જતા. બધું વ્યવસ્થિત કરતા બપોર થઈ ગયા હતા. રસોઈનો સમય થઈ ગયો. બપોરની રસોઈ માટે જરૂરી શાકભાજી અને લોટ રાખી વધેલી શાકભાજી અને લોટ બાજુવાળા અનસુયાબેનને આપવા અને એને આવજો કહેવા ગઈ. રૂપલીને જોઈ આવકાર આપતા એ બોલ્યા, આવો રૂપલબેન, આજકાલ તમે તો દેખાતા જ નથી, શું વાત છે? રૂપલીને અંદાજો હતો જ કે આવો સવાલ આવશે જ જેથી એની પાસે જવાબ તૈયાર જ હતો. તમારી વાત સાચી, હમણાં બહાર નીકળવાનું મન ઓછું થાય છે અને એમાં પાછા મારા સાસુ સસરા આવી ગયા. આટલું બોલી એ હસી. પછી હાથમાં રહેલી શાકભાજી અને લોટનો ડબ્બો અનસુયાબેનને આપતા બોલી, લ્યો બેના, અને હું તમને આવજો કહેવા આવી છું. રૂપલીના લંબાયેલા હાથ તરફ જોઈ અનસુયાબેન બોલ્યા, કેમ આવજો કહેવા આવ્યા, દેહમાં જાવ છો? આ સાંભળી રૂપલીએ હકારમાં માથું હલાવ્યું. રૂપલીને હા પાડતી જોઈ અનસુયાબેને અચરજ સાથે પૂછ્યું, કેમ આમ અચાનક?
રૂપલીએ ખોટું બોલતા જવાબ આપ્યો, મારા સાસુનું કહેવું છે કે અમે જાય છે તો અમારી હાઈરે તું પણ આવી, વધારે મહિના ચડે તે મુસાફરી કરવી સારી નહીં. રૂપલીની વાત સાંભળી અનસુયાબેન બોલ્યા, એની વાત બરોબર છે પરંતુ આમ તમે અચાનક જશો એની કલ્પના હતી નહીં, તમે જતા રહેશો તો મને બાજુમાં ખાલીપો જેવું લાગશે. અનસુયાબેનની વાત પણ સાચી હતી. અનસુયાબેન અને રૂપલી વચ્ચે ધરોબો સારો થઈ ગયો હતો. અનસુયાબેનની વાત સાંભળી રૂપલી થોડી ભાવવિભોર થઈ ગઈ. એ બોલી, મને પણ તમે બહુ યાદ આવશો. અનસુયાબેને રૂપલીના હાથમાંથી વસ્તુઓ લઈ લીધી અને બોલ્યા, જવું તો પડે એમાં કંઈ ચાલે એમ નથી પરંતુ તમે જલ્દી એક સરસ મજાનું ફૂલ તમારી ગોદમાં લઈને પાછા આવો એવી હું પ્રાર્થના કરીશ. આ સાંભળી રૂપલીને રોવું આવી ગયું. એને માંડ માંડ એની આંખો ભીની થતા રોકી. એ પરાણે હસતા બોલી, ઘરની એક ચાવી તમારી પાસે છે અને બીજી અમો જાહુ તય આપી જાઈશું, એ આવે તે એને આપી દેજો. આ સાંભળી અનસુયાબેન એના સ્વભાવ પ્રમાણે પૂછી બેઠા, કેમ ચીમનભાઈ મૂકવા આવવાના નથી? રૂપલી થોડીવાર એની સામે જોઈ રહી. એને ફરી ખોટું બોલતા કષ્ટ થતું હતું. એ બોલી, એ આવવાના છે પણ એને ઓફિસમાં થોડું કામ છે એટલે એ વહેલા નહીં આવે, સીધા બસ આગળ આવશે. આટલું બોલી અનસુયાબેન વધુ કંઈ પૂછે નહીં એટલા માટે એને આવજો કહી બહાર નીકળી ગઈ. બહાર નીકળતી વખતે એની આંખમાં આંસુ હતા. બસ 7 વાગ્યાની હતી. બધું સંકેલાઈ ગયું હતું અને લઈ જવાનો બધો સામાન તૈયાર થઈ ગયો હતો. 5 વાગવા આવ્યા હતા. ચીમન મૂકવા આવશે એવા કોઈ એંધાણ હતા નહીં અને કોઈને આશા પણ હતી નહીં. સવિતાબેન એક માંગ હતા. એ ચીમને ભલે ગમે તેમ બોલ્યા હતા છતાં એને દિલમાં થતું હતું કે એ આવે તો સારું, એટલા માટે ચીમનની રાહ જોવાનું નક્કી કર્યું હતું. 5:45 થવા આવ્યા હતા. ચીમન હજુ આવ્યો નહોતો. સવિતાબેને એના પતિને ભારે અવાજે કહ્યું, રૂપલના બાપુ, 5:45 થયા છે, બારે રસ્તા ઉપરથી રિક્ષા કરી આવો, બસ પાસે જઈએ. પત્નીની વાત સાંભળી હરદાસભાઈ બોલ્યા, ચીમનની વાઈટ જોવી નથી. પતિની વાત સાંભળી સવિતાબેન પોતાના મનને અને પતિને સમજાવતા હોય એમ બોલ્યા, એ આવશે તો પણ રિક્ષા બાંધવી પડશે, તમે બાંધી આવો, એ આવશે તો હારે હાલી નીકળશે. હરદાસભાઈ વધુ કંઈ બોલ્યા વગર ચીમન રસ્તામાં મળશે એવી આશાએ રિક્ષા કરવા નીકળ્યા. રિક્ષા આવે એ પહેલા સાસુ વહુએ બધો સામાન ઘરની બહાર ઓટલા ઉપર મૂકી દીધો. સવિતાબેને રૂપલીને એક પણ ભારે સામાન ઉચકવા દીધો નહીં. રૂપલીએ બધું બરાબર જોઈ લીધું હતું. બધું બંધ હતું, ફક્ત મુખ્ય દરવાજો બંધ કરવાનો બાકી હતો. બંને સાસુ વહુ સામાન સાથે બહાર ઊભી હતી. સામે શેરીમાં જેવી રિક્ષા દેખાઈ એવી રૂપલી ઘરની અંદર ગઈ. ધરાઈને ઘર જોઈ લીધું. આ ઘરમાં એ થોડો સમય રહી હતી પરંતુ આ ઘરમાં એના દાંપત્ય જીવનના સંભારણા હતા. ઘરને જોઈ એ ઘરનું તાળું લઈ બહાર નીકળવા ગઈ. જેવો એક પગ ઉંબરાની બહાર કાઢ્યો એવું એનું હૃદય જોરથી ધડકવા લાગ્યું. એને મનમાં થયું, પાછું આ ઘરમાં અવાશે કે નહીં. એણે ફરી એકવાર પાછું ફરીને જોઈ લીધું. એની આંખો ભીની થઈ ગઈ. સવિતાબેન બાજુમાં જ ઊભા હતા. રૂપલીને અટકતી જોઈ એણે એક હાથથી ખેંચી. જો ખેંચી ના હોત તો રૂપલી માટે ઘરનો ઉંબરો ઓળંગવો મુશ્કેલ હતો. સવિતાબેન અને હરદાસભાઈ રિક્ષામાં સામાન ગોઠવવા લાગ્યા. રૂપલીએ ઘરને તાળું માર્યું અને સવિતાબેનને કહ્યું, બાહું બાજુમાં અનસુયાબેનને ચાવી આપીને આવું છું. રૂપલીની વાત સાંભળી સવિતાબેનને પેટમાં ફાળ પડી. એ ઝટપટ રૂપલી પાસે આવ્યા અને કહ્યું, એ બાજુવાળી પૂછશે તો તું હું જવાબ દઈશ. રૂપલી તરત બોલી, હું બાપોરે જ પાયલ બાંધીને આવી છું. સવિતાબેન એની સામે જોઈ રહ્યા. સાસુને એની સામે જોતા જોઈ રૂપલી આગળ બોલી, મેં એને હું ચાવી દેવા આવીશ, એને કામ છે એટલે એ સીધા બસની ઓફિસે આવશે, આવું કહીને આવી છું. રૂપલીની દૂરંદેશીને સવિતાબેન જોઈ રહ્યા. ગમગીન હૃદયે પણ એના હોઠે હાસ્ય આવી ગયું. રૂપલી અનસુયાબેનને ચાવી આપવા ગઈ. અનસુયાબેન એને વળાવવા બહાર નીકળ્યા. અનસુયાબેન જ નહીં, આજુબાજુવાળા બધા રૂપલીને વળાવવા રિક્ષાનો અવાજ સાંભળી બહાર આવ્યા હતા. અનસુયાબેને આજુબાજુ બધાને કહી દીધું હતું કે આજે રૂપલબેન જવાના છે. રૂપલી બધાને આવજો કહીને ભીની આંખે રિક્ષામાં બેઠી. રિક્ષામાં પાછળ સામાન સાથે સવિતાબેન અને રૂપલી બેઠા. જ્યારે હરદાસભાઈ રિક્ષા ચાલકની બાજુમાં બેઠા. પહેલા તો રિક્ષાવાળો આનાકાની કરતો હતો પરંતુ હરદાસભાઈએ 10 રૂપિયા વધારે આપવાની લાલચ આપી એટલે માની ગયો. રિક્ષા ઉપડી. રૂપલી ડોકું બહાર કાઢીને પાછળ જોતી હતી. એ આખી શેરીને આંખોમાં ભરવા માંગતી હતી. શેરી પૂરી કરી રિક્ષા વળીને મુખ્ય રસ્તા ઉપર આવી.
રૂપલીની આંખમાંથી આંસુ નીકળી ગયા. સવિતાબેને એના માથે મમતાથી હાથ મૂકી દીધો. રિક્ષા બસની ઓફિસે પહોંચી. હરદાસભાઈએ સામાન ઉતારી રિક્ષાનું ભાડું ચૂકવ્યું. બસ ઉપરથી આવતી હતી એટલે આવવાને વાર હતી. ત્રણેય બહાર મૂકેલા બાકડા ઉપર બેઠા. ત્રણેયના મનમાં એક જ વાત હતી, ચીમન આવે તો સારું. બંને વડીલો મમતાથી રાહ જોતા હતા જ્યારે રૂપલી ચીમનની એક ઝલક માટે અને એ આવે તો બંને વડીલોનું માન રહી જાય એવું ઈચ્છતી હતી, પરંતુ એ આવ્યો નહીં. 6:45 થયા હતા અને બસ આવી ગઈ હતી. હરદાસભાઈએ સવિતાબેનના કહેવાથી રૂપલી માટે પીવાનું પાણી અને થોડા સિંગ ચણા લીધા. હરદાસભાઈએ બસમાં સામાન ગોઠવ્યો. સાસુ વહુ બંને બસમાં બેસવા ગયા. પહેલા સવિતાબેન ચડ્યા. રૂપલી બસમાં ચડવા ગઈ અનાયાસે એનાથી પાછળ જોવાઈ ગયું. જેના પ્રત્યે પ્રેમ હોય એ જ્યારે પ્રેમ કરનારને તડપાવે ત્યારે પ્રેમ કરનાર વધુ તડપે છે. રૂપલીનું પણ કંઈક એવું હતું, એ પણ તડપતી હતી એટલે જ એણે એ આશાએ પાછળ જોયું કે કદાચ ચીમન આવ્યો હોય. પરંતુ પાછળ કોઈ દેખાયું નહીં. એને એના સસરા બસ ઉપર ચડવા નજીક આવતા દેખાયા. રૂપલી નિરાશ થઈ બસમાં બેસી ગઈ. બસ ચાલુ થઈ. બસ જેમ જેમ વડોદરા શહેરને છોડીને જતી હતી તેમ રૂપલીનું દિલ વધુ જોરથી ધડકતું હતું. આ શહેરે શું આપ્યું? એવો સવાલ કરવાવાળી રૂપલીને આજે શહેર છોડતા પારાવાર દર્દ થતું હતું. એ કેટલા અરમાનો લઈને અહીં આવી હતી. એ બધા અરમાનો આજે ચકનાચૂર થઈ ગયા હતા. જેમ બસ આગળ વધતી હતી એમ આ શહેર જોડે જોડાયેલો બંધનનો તાંતણો ખેંચતો ગયો અને પાતળો થતો ગયો. હજુ તો બધી ઋતુઓ પણ અહીં જોઈ નહોતી અને એ જાણે પાંખરની જેમ ખરીને અહીંથી જતી હતી. એની આંખ ભીની હતી. બાજુમાં બેઠેલા સવિતાબેન એની મનસ્થિતિ સમજતા હતા. ત્યાં રૂપલીને ટેપ રેકોર્ડર ઉપર ગીત સંભળાયું. હું કાળીને મારો સાહેબો છે કામણગારો. હું શીદને ગમીશ એને રે એ છે કામણગારો રે. આ ગીત સાંભળતા જ એની આંખમાં બાજેલા આંસુ બહાર આવી ગયા.